ઓકે, અહીંયા બતાવ્યું છે ક્વેશ્ચન. એમાં શું કહ્યું છે ધ્યાન આપો કે એક ખરબચડી સમસીધી સપાટી પર એક બ્લોક મૂક્યો છે. આ બ્લોક સમય પર આધારિત બળ લાગે છે. F બરાબર KT. સમય પર આધારિત હોય એનો મતલબ એ સમયની સાથે વેરી થતું હોય, બદલાતું હોય, બરોબર છે. તો અહીંયા F બરાબર KT. જેમ જેમ સમય વધશે એમ બળ બદલાતું જશે. તો એનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો હશે? જો અહીંયા સમજ રાખો, જો કોન્સેપ્ટ થોડોક સમજશો તો ખ્યાલ આવશે. આપણે આ પ્રમાણે એક બ્લોક પડેલો છે. બ્લોક ઉપર F ઇઝ ઇક્વલ ટુ KT ફોર્સ લાગે છે. હવે KT ફોર્સ લાગશે, આ બાજુ ઘર્ષણ બળ F હશે, બરોબર. શરૂઆતમાં તમે લોકો જોઈ શકો છો કે પદાર્થને બળ લગાડશો, પદાર્થ ખસશે નહીં, ખસે ને ઘર્ષણના કારણે. તો પદાર્થ શરૂઆતમાં ખસશે નહીં, પછી ધીરે 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 શું થવા લાગશે? એ બળ મહત્તમ સુધી પહોંચી જશે. મહત્તમ પછી એ ખસવાની શરૂઆત કરશે. ધેટ મીન્સ આપણી પાસે જોવા જાવ તો શરૂઆતમાં પ્રવેગ કેટલો હશે? 0 હશે. તો પ્રવેગ 0 હોય એવું એક આ ગ્રાફ છે, એક આ ગ્રાફ છે ને એક આ છે. થાય એટલું? તો હું માનું ત્યાં સુધી આ તો આવશે નહીં, આ ત્રણમાંથી એક આવતો જશે. હવે પ્રવેગ 0 હોય એ કન્ડિશનમાં મારું સૂત્ર કયું થઈ જશે? સમજો કે આ F બરાબર લાગશે Fs max જેવું ફોર્સ લાગતો હશે, બરોબર છે. અને પદાર્થ એ પ્રવેગથી ગતિ કરે તો આભાસી બળ કેટલું આવે? ma થાય. તો ધેટ મીન્સ ma ઇઝ ઇક્વલ ટુ કયું રિલેશન આવ્યું? KT માઇનસ Fs max, બરોબર ને? તો હવે તમે એ y બરાબર કયું સૂત્ર લખો? mx માઇનસ c. ખ્યાલ આવે છે? તો એનો મતલબ ગ્રાફનો નેચર આપણો કેવો હોવો જોઈએ ભાઈ? આવો હોવો જોઈએ. પણ એ ગ્રાફ થોડોક ઉપરથી ચાલુ થાય છે. તો હું માનું ત્યાં સુધી તમને અંદાજ આવી જશે આ ગ્રાફનો નેચર, સોરી આ ટાઈપ હોય કે નહીં. હા, તો એક મતલબ કયો ઓપ્શન થયો ભાઈ? બી ઓપ્શન રાઈટ છે. સમજ આવશે? ફંડામેન્ટલ ટોપિક છે, થોડુંક ધ્યાન આપો તો બતાવી દઉં, એકવાર રિવાઇઝ કરું. ma બરાબર KT માઇનસ Fx max. તો એ y એ જ છે ને, પ્રવેગ છે. x શું છે? t છે. તો y બરાબર mx માઇનસ c. તો એનો નેચર આવો આવવો જોઈએ. તો આપણને ખ્યાલ છે ભાઈ કયો ઓપ્શન? આ તો આવશે નહીં. આ બધામાંથી હોય તો આ ના આવે, આ પણ નહીં આવે, કારણ કે પરવલયનું y બરાબર x² ટાઈપનું છે. તો આ જ આવશે. યાદ કરશો કાલનું રિલેશન મેં તમને કહેલું છે. જો સમજજો, સ્થિર અવસ્થામાંથી લીસા બ્લોકને 45 ના કોણે છોડવામાં આવશે. d અંતર કાપે છે. ખરબચડા ઢોળા ઉપર કેટલો સમય લે છે? n ટાઈમ્સ. કાલ મેં કહ્યું હતું તમને સૂત્ર કયું હતું? એ ઘર્ષણાંક μ બરાબર કયું સૂત્ર? tan θ 1 માઇનસ 1 અપોન n². રૂટ આવતું હતું નહોતું આવતું? ઓકે, ઠીક છે, ક્લિયર છો? તો ટ્રાય કરી લો કેટલો આવશે. tan θ બરાબર μ 45 થયો ને, તો બી ઓપ્શન થઈ ગયો. ઓકે, કોઈ વાંધો નહીં, એ તો રાખવામાં ભૂલ હશે. ms ને mk છે ને. ઓકે, તો મ્યુએસ ને મ્યુકે માં આધારે જો તો આ તો ગતિક ઘર્ષણ આવે કે નહીં? હા, તો કયો આવે? mk વાળો આવે. તો કયો ઓપ્શન રાઈટ થયો? બી થશે. ખબર પડી જશે? θ 45 લખશો, જવાબ મળશે. નેક્સ્ટ આ સેમ ક્વેશ્ચન આવ્યો, ગણી શકો. કયો ઓપ્શન? બી ઓપ્શન. સેમ ક્વેશ્ચન રિપીટ. 8 ગણો છે. સરકતા સમય 8 ગણો નહીં, પણ અમારે લખવાની ભૂલ છે. કેટલા ગણો આવે? n ગણો આવે. તો બી મ્યુકે આવે. સમજ આવી જશે હવે? તો તમે લોકો જોઈ શકો છો કે ભલે 2-3 વાર ક્વેશ્ચન નો શું થાય છે? રિપીટેશન થાય છે. ઘણી વાર ક્વેશ્ચન એના એ જ હશે, ક્વેશ્ચન થોડો ચેન્જ હશે, પણ આઈડિયા અને બેઝિક કોન્સેપ્ટ એના એ જ હશે. તો PYQ ની સમજવાની ખાસિયત એટલા માટે જ મહત્વની રહે છે, કારણ કે PYQ ની આસપાસમાં ક્વેશ્ચન આવે છે. પ્રીવિયસ યરમાં પૂછેલા ક્વેશ્ચન GMains નીટના એ બે ક્વેશ્ચનની આસપાસમાં જ ક્વેશ્ચન આવતા હોય. મોટાભાગે જો કોઈ ચેપ્ટર આપણને અઘરું લાગતું હોય જે સ્ટુડન્ટને, તો હું માનું ત્યાં સુધી એમને PYQ ના પૂછેલા કોન્સેપ્ટ બી કરી લેશે ને, તો એની આસપાસમાં પેપર નીકળશે. તો એ આસપાસમાં જ તમે ગણી શકશો. એવું જરૂર નહીં કે એના જ ક્વેશ્ચન પૂછાય, પણ ફંડામેન્ટલ્સ આઈડિયા એની આસપાસમાં બનતો હોય છે. ઓકે, અહીંયા તમને ક્વેશ્ચન કયો છે? 30 ડિગ્રીનો ઢોળાવ છે, રફ સમતલ પર 2 kg નો પદાર્થ છે, 3 ના પ્રવેગથી નીચે સરકે છે. સમજો, અહીંયા આ રીતનો આપણે એક ઢોળાવ આપ્યો છે. ઢોળાવ 30 ડિગ્રીનો છે. કેટલાના પ્રવેગથી આવે છે? 3 ના પ્રવેગથી નીચે સરકે છે. એટલા જ પ્રવેગથી ઉપર લઈ જવો હોય કેટલું બળ લગાડવું પડે ભાઈ? ચલો પહેલા એક વસ્તુ સમજો. નીચે સરકે છે
ત્રણના પ્રવેગથી નીચે સરકતો હોય તો એ વખતે આ બાજુ કયું લાગતું હોય? mg sin 30. તો m કેટલો છે? 2 છે, g 10 છે, sin 31 હાફ. તો આ કેટલો આવે? ગુડ, 10 આવી ગયો. હવે 10 નો ફોર્સ નીચે લાગે છે તો ઘર્ષણ ક્યાં લાગતું હોય? ઉપર લાગતું હોય. એ ઘર્ષણ હશે f જેટલું. તો હવે આભાસી બળ લાગશે ક્યાં લાગે? ઉપર લાગશે. કેટલું લાગે? 2 into 3 જેટલું. 2a જેટલું લાગે કે નહીં? એટલે કેટલો થયો ભાઈ? 6 થયો. હવે તમે લોકો બેલેન્સ કરીને f કેટલો આવે છે બોલો તો? f બરાબર કેટલા આવે? 10 ઓછા 6 કેટલો થયો? 4 થયો. હવે આ 4 નો ઘર્ષણ લાગ્યું. હવે કન્ડિશનને થોડી ડિફરન્ટ લઉં છું. આ સ્ટેપમાં સમજો. આ બ્લોક ઉપર પડ્યો છે, આને ક્યાં ખેંચીએ છીએ? કેટલા બળથી ખેંચતા હશું ખબર નહીં, આપણે શોધવું છે. ઉપર કેટલા પ્રવેગથી જાય છે? ઉપર 3 ના પ્રવેગથી ઉપર જાય છે. એટલા જ. બોલો હવે આ કન્ડિશનમાં ફોર્સ કેટલા લાગે? એનું વજન ક્યાં લાગે? mg sin θ નીચે. ઘર્ષણ ક્યાં લાગવા લાગે? નીચે લાગશે. કેટલું લાગે? 4 લાગે. આભાસી બળ ક્યાં લાગે? નીચે લાગશે. કેટલું આવે? 6. ખબર પડી છે? આ શું થયું? mg sin θ. અહીંયા લખી દઉં કે ખ્યાલ આવી જશે. આ કયું છે? ઘર્ષણ છે. અને આ કયું થયું? ma થયું. તો ટોટલ મારો કેટલું થાય છે? 20 ન્યૂટન આવે. તો એનો મતલબ કે f બરાબર કેટલા આવ્યા? 20 ન્યૂટન. તમે લોકો સમજ્યા? 2019માં મેથ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આવડે તો ખરો ને? એવું એ નથી ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ટાઈમ કન્ઝ્યુમિંગ કંઈ નથી, પણ આને અઘરો બી ના ગણીએ કે. જો આ ક્વેશ્ચન છે આમાં સમજજો. તમને કહ્યું છે ભાઈ આને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m1 m2 દળ છે, દોરી વડે જોડાયેલા છે. હવે અહીંયા કહ્યું છે કે ભાઈ બે m1 m2 ઘર્ષણ રહિત દોરી વડે જોડાયેલા છે અને સમસ્થિતિ સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. m2 પર મૂકેલાનું વજન કેટલું? અહીંયા એક વસ્તુની મિસિંગ છે કે m1 m2 નું માસ બાકી છે. બરોબર? ચલો માસ આપી દીધા હોય એમ એઝ્યુમ કરી લઉં છું. m1 m2 ના માસ આપ્યા અને સ્મોલ m નું માસ બાકી હોય. શું કરી શકું? એને ખસતો નથી પદાર્થ. શું કીધું છે કે જેથી ગતિ રોકવા માટે સ્થિર કન્ડિશન આવી. તો સ્થિર કન્ડિશનમાં પ્રવેગ તો ના આવે ને? યાદ આવે છે આ મેથડમાં? બરોબર? ચલો હું અહીંયા તમારી સામે જ આકૃતિમાં ક્લિયર કરાવું. તો m1g નીચે આવે, t ઉપર. તો t બરાબર કેટલો થયો? m1g થયો કે નહીં? કારણ કે આવશે જ નહીં બીજું તો t બરાબર t is equal to m1g. બીજું અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ t લાગે તો આ બાજુ આભાસી પ્રવેગ લાગે. ક્યાંથી આ પડે ભાઈ? પ્રવેગ જ નથી. તમને લોકોને પહેલા જ ઇન્સ્ટન્ટ ખબર પડવી જો. આના માટે એવી રીતે રાહ ના જો કે લાગે કે ના લાગે એ વિચારવાનું. કોન્સેપ્ટમાં નહીતર પેપરે પૂરું નહીં થાય. બરોબર છે? તો એક તો પહેલા પ્રવેગ લાગશે નહીં. બીજી કન્ડિશનમાં તમે મને કહી શકો કયું બળ લાગે? ઘર્ષણ લાગે. અને ઘર્ષણ કેટલું હશે? m plus m2 into g. ક્લિયર? હવે એ જ તણાવ થયું તો t કેટલો આવ્યો? mu m plus m2 into g. હવે શું કરવાનું? t is equal to t કરો અને ફાઇનલી શું મળશે? m મળી જશે. હવે આઈડિયા ગણી લેશો ને? ઠીક છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. તમે લોકો સમજો. અહીંયા કહ્યું છે 5 kg નો બે ચોસલા છે અને 30 ના ખૂણે બળ લગાડવામાં આવે છે. કેટલું બળ લગાડ્યું છે? 20 ન્યૂટન. હવે એમાં કહ્યું છે કે બંને ચોસલા નો વચ્ચેનો જમીન વચ્ચેનો ઘર્ષણાંક છે 0.2 છે. તો a અને b ના પ્રવેગનો તફાવત શોધવાનો. આમાં તમે લોકો પેલું ઇક્વેશન યુઝ નહીં કરી શકો. કેમ ઇક્વેશન યુઝ નહીં કર્યો? એમાં તો મિનિમમ ફોર્સ જોઈએ છે જેથી પદાર્થ ખસે. અને એ તો ઓલરેડી શું કીધું છે? પ્રવેગ છે. ધેટ મીન્સ પદાર્થ ખસે છે. તો તમારે પ્રોપર કેલ્ક્યુલેશન કરીને એક ગણતરી કરવી પડશે અને એના આધારે રિલેશન લેવું પડશે. આવશે આઈડિયા? ચલો હવે હું ફર્સ્ટમાં આને ડ્રો કરાવડાવું. તો આપણી પાસે આ એક ડાયાગ્રામ છે. મને કહેજો જો આ બાજુ f બળ લાગશે તો ઘટક પાડ દો. f કેટલા? cos 30. આ કેટલો આવ્યો? f sin 30. ધેટ મીન્સ લખી દઉં f/2. ક્લિયર છે? થોડી સ્પીડ કરતા જશો તો આઈડિયા આવશે. આ બાજુ f cos 30 એટલે કેટલો આવ્યો? √3/2f. ઠીક છે ને? ઓકે. બીજી બાજુ ઉપરની તરફ નીચેની તરફ વજન લાગશે. કેટલું લાગે છે? 50 ન્યૂટન લાગે. બરોબર? ઉપરની તરફ કયું બળ લાગશે? લંબ બળ લાગશે. ઠીક છે. લંબ બળ લાગી ગયું. આ બાજુ કયું લાગે? ઘર્ષણ બળ લાગે. હવે ઘર્ષણ બળ કેટલું હોય? μ n જેટલું. ઠીક છે કે નહીં?
મ્યુ ઇન્ટુ એન જેટલું. એન કેટલો આવ્યો 50 વત્તા F2. તો અહીંયા હું ઓલરેડી લખવા જાઉં તો મારે F અને બીજી વસ્તુ પદાર્થ આમ ખસે છે તો આભાસી બળ ક્યાં જાય? આ તરફ જશે. એ કેટલું હશે? 5A1. ક્લિયર છો? તો 5 હવે અહીંયા મારે પ્રવેગ જોઈએ છે તો 5A1 બરાબર શું આવ્યું બોલો? 5A1 બરાબર √3/2F માઇનસ મ્યુ ઇન્ટુ n. ઓકે, n કહીએ કો કેટલા છે? 50 વત્તા F2. તો અહીંયા ડાયરેક્ટ લખી દો 50 વત્તા F/2. ક્લિયર થઈ ગયું? હવે તમે અહીંયા એક વસ્તુ સમજી લો, જો કે F ની કિંમત પહેલેથી લખો 20 મારાથી લખવાની રહી ગઈ છે તો સીધો આન્સર મળી જશે. તમે લોકો A1 ફાઇન્ડ કરી શકો સ્પીડમાં? અત્યારે ગણતરી વગર હું સીધું કહું છું. અહીંયા થોડુંક ધ્યાન આપી દો. આ અહીંયા સામે ફક્ત એક લખું છું √3 ઇન્ટુ કેટલા આવે ભાઈ? 10 આવે તો 17 થયા રે. લખું કે નહીં? કારણ કે √3 એટલે 1.73 તો હું ડાયરેક્ટ લખું છું. આ કેટલા આયા? 17. મ્યુ કેટલા છે ભાઈ? 0.2. આ કેટલા થયા? 60 થયા. 60 ગુણ્યા 0.2 કેટલા થાય? 12 થાય. તો આ 12 આવી ગયા બરાબર 5A1. A1 કેટલો આવ્યો? 1 આવ્યો. ક્લિયર છો? A2 શોધો. એ રીતે સેમ કન્ડિશન થી A2 ફાઇન્ડ કરવો છે. હવે A2 માં હું તમને બતાવું તો A2 માં આપણે નેક્સ્ટ ડાયાગ્રામમાં જોઈએ છીએ. તો હવે તમે લોકો સમજતા જશો. આઈડિયા ક્લિયર કરો. આ બાજુ કેટલા લાગે છે? 20 લાગે છે. આ કેટલા? 10√3. યાદ આવે કે નહીં? 20 cos 30 એટલે કેટલા આવ્યા? 10√3. 10√3 એટલે કેટલા ગણ્યા? 17 ગણ્યા. ઠીક છે. આ ડાયરેક્શનમાં કયો લાગે? F sin 30. હવે sin 30 એટલે કેટલા લાગશે? 5 લાગે. સોરી 10 લાગશે. બરોબર. ઉપરની તરફ લંબ બળ n લાગે, નીચેની તરફ વજન 50 લાગે. આ બાજુ ઘર્ષણ કેટલું લાગે? મ્યુ ઇન્ટુ n લાગે. ઓકે, તો મ્યુ કેટલો છે? 0.2 અને n કેટલો? 40. 0.2 ગુણ્યા 40 કરીએ એટલે 8 થાય. ખબર પડે છે? તો આ કેટલા આયા? 8 આયા. હવે બાઉન્સર જતું હોય તો પહેલા પ્રેક્ટિસની આદત પાડો. બરોબર? આવી આદત નહીં હોય ત્યાં સુધી તમે લોકો આગળ જતા ગણતરી તો બાજુમાં રહેશે. તમારી પેપરની 50% પૂરું નહીં થાય. હજી 30 15 20 ક્વેશ્ચન ગણી આવો છો ને એની કારણ જ આ રહ્યું છે કે તમારી પ્રેક્ટિસ ને કેલ્ક્યુલેશનમાં કોઈ અત્યાર સુધી ઠેકાણા પડ્યા નહીં. બરોબર? તો પહેલી આદત એ ડેવલપ કરો. જો એ નહીં થાય તો કોઈ આશા રાખવાની નહીં કે આ કન્ડિશનમાં હું આગળ જઈ શકીશ. 20 25 30 ક્વેશ્ચન થી આગળ ગણી શકીશ. બરોબર? ક્લિયર થઈ ગયું છે? કન્ફ્યુઝન નથી ને? તો મને બોલો હવે આ સ્થિતિમાં આભાસી પ્રવેગ કેટલો લાગે? 5A2. તો બોલો 5A2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? આ બાજુ 17 છે માઇનસ કેટલા થયા? 8 થઈ ગયા. ક્લિયર છો? તો A2 કેટલા થયા? કેટલા આયા? 9/5 એટલે કેટલા થયા? 18. 1.8 થયા. બંનેનો ડિફરન્સ લો તો ડિફરન્સ 0.8 આવશે. આવી ગયો? ગણાવું હવે કે ક્લિયર છો? તો ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ 0.8. ઠીક છે. બ્લોક ઓર બ્લોકનો દાખલો છે, આપણે પછી જોઈશું એને. અહીંયા શું કીધું છે જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખરબચડા ઢોળા ઉપર આ 2 ન્યૂટનનું બળ લાગે છે જેના કારણે એ સ્થિર છે. ભાઈ એ 2 ન્યૂટનનું બળ લાગતું હોય સ્થિર છે એનો મતલબ મહત્તમ બળ છે જ્યાં સ્થિર છે. 2 થી વધારીને 3 કરું શું થાય? પદાર્થ નીચે ખસવાની શરૂઆત કરી દેશે. ઓકે, આનો ડાયાગ્રામ પહેલા ડ્રો કરી લો, પછી બીજો 10 ન્યૂટન જોઈએ છે. આ 10 ન્યૂટન છે. આ બાજુ 2 લગાડું છું ત્યારે પદાર્થ સ્થિર છે. તો બીજા કેટલા ફોર્સ લાગતા હોય? ક્યાં લાગતા હોય બોલો? આઈડિયા કહી શકો છો? નીચેની તરફ કયું લાગશે? એમ તો આપ્યો નથી ને, તો આ કેટલા લખું? mg sin 30. તો sin 30 છે. ઠીક છે. બીજું હવે બોલો ઘર્ષણ ક્યાં લાગતું હોય? હા, ટેન્ડન્સી ક્યાં છે જવાની? ઘર્ષણ ક્યાં લાગે? ઉપર તરફ લાગે, કારણ કે ટેન્ડન્સી ક્યાં છે? નીચે તરફ જવાની. તો ઉપર તરફ લાગશે. એ કેટલું હશે? મ્યુ ઇન્ટુ n. હવે આ કેટલા? cos થીટા. આ કેટલા છે? n છે. તો ડેટા લખીએ કે તો હવે તમે લોકો આની અંદર બેલેન્સ કરો. પદાર્થ ખસવાની શરૂઆત કરે છે એટલે પ્રવેગ હશે નહીં. આટલું રિલેશન આવ્યું તો હું માનું ત્યાં સુધી તમારી સામે mg cos 30 sin 30 અને mg cos 30 સોરી મ્યુ ઇન્ટુ n એનું એક રિલેશન બનશે. ઘર્ષણાંક આઈ થિંક આપ્યો છે કે આપણે ફાઇન્ડ કરવો છે ઘર્ષણાંક. ઠીક છે. હું એક રિલેશન બનાવું તો બોલો mg sin 30
+2 બરાબર કેટલા મ્યુ અને n કેટલા cos 30. મને ખબર નહીં થતું કે આગળ શું થશે બરોબર આપણે સેકન્ડ જોઈએ સેકન્ડમાં કીધું છે 10 ન્યૂટન ઉપર બળ લગાડું તો પદાર્થ ઉપર ખસવાની શરૂઆત કરતો હશે તો સેકન્ડ ડાયાગ્રામમાં અહીંયા ચેક કરું છું કે આ રીતે ફોર્સ વાળે છે પદાર્થ અહીંયા પડ્યો છે 10 ન્યૂટનનો ફોર્સ ઉપર છે ક્લિયર થાય છે ને 10 ન્યૂટન ફોર્સ ઉપર પદાર્થ ઉપર ખસવાની શરૂઆત કરે બોલો આ બાજુ કયું લાગતું હોય mg sin 30 અને ઘર્ષણ ક્યાં લાગવા લાગે આ તરફ લાગે કે નહીં એ કેટલું હશે mu into n જેટલું તો એનો મતલબ 10 is equal to કેટલા થયા mg sin 30 plus mu mg cos theta આવે કે નહીં હા તો mu mg cos 30 થઈ ગયું એક રિલેશન તો હું માનું ત્યાં સુધી આપણી પાસે બે રિલેશન થયા કયા કયા એક આ થયું 2 is equal to કેટલા છે આ બાજુ લો તો -mg sin 30 plus mu mg cos 30 એક આ રિલેશન અને બીજું કયું પાછળનું રિલેશન બંનેમાંથી શું કરવાનો સરવાળો કરું તો આ -mg cos 30 છે અને પેલામાં કેવું છે +mg cos 30 બંને શું થશે કેન્સલ થશે તો કેન્સલ થાય તો તમે લોકો લખાઈ શકો કેટલા આવશે કેટલા થાય બોલો અહીંયા 2 is equal to -mg sin 30 plus mu mg cos 30 છે આટલું રિલેશન તો તમે લોકો કહેરો ભાઈ કેટલો આવ્યો 12 બરાબર કેટલો છે mu 2 mu mg cos 30 તો અહીંયા તમે લોકો કહી શકો છો cos 30 પછી લખી દો એનો કોઈ ફરક નહીં પડે mu mg cos 30 બરાબર કેટલો જવાબ આવ્યો 6 થયો હાલ પૂરતું આને રાખું છું 6 થઈ ગયું કે નહીં હવે mu mg cos 30 ના બદલે હું અહીંયા 6 લખું તો બોલો આ કેટલા હશે 4 હોય સ્વાભાવિક છે કે નહીં આ 4 હશે તો એટલે mg sin 30 કેટલા આવી ગયા 4 છે અહીંયા મારી સામે mu mg cos 30 છે આ બાજુ mg sin 30 છે બેનો રેશિયો લઉં mg નીકળી જશે એકલો mu રહેશે બાજુમાં tan 30 આવી જશે બરોબર તો અહીંયા પહેલું લખું છું mg sin 30 divided by mu mg cos 30 is equal to કેટલા 4/6 થયું આટલું તો mg કેન્સલ થઈ ગયા sin 30 by cos 30 tan 30 થઈ જાય tan 30 થાય 1/√3 તો 1/mu રહ્યો અને 1/√3 is equal to કેટલા આયા 2/3 તો mu is equal to કેટલા આયા કે ભૂલ છે મારી ક્લિયર છો સમજી શકો છો ને ગણી શકાય દાખલો ભલે કદાચ નીટમાં આટલી કેલ્ક્યુલેશન લાંબી ના હોય પણ આપણને આઈડિયા તો સમજ આવી જ જશે જો અહીંયા આ બાજુ કેટલો લાગે છે P જેટલો ફોર્સ લાગે છે આ બાજુ 3 ન્યૂટન લાગે છે ઘર્ષણાંક આપ્યો છે 0.6 દળ છે 10 kg આ બધું છે ચોસલું નીચે તરફ ગતિ ના કરવું જોઈએ હો એની ટેન્ડન્સી ક્યાં હશે નીચે જવાની પણ એ ગતિ ના કરવું જોઈએ તો નીચે તરફ ગતિ ના કરવું જોઈએ એની માટેની લઘુત્તમ બળ અહીંયા સમજવાનું એ છે ઘર્ષણ ક્યાં હશે ક્યાં હોય ઉપર હોય કારણ કે એની ટેન્ડન્સી ક્યાં છે નીચે તરફ જવાની તો ઘર્ષણ ક્યાં હશે ઉપર તરફ હશે તો ઉપરની તરફ ઘર્ષણ ડાયરેક્ટ બતાવી દઉં છું F લાગે અને F કેટલું હોય mu mg cos theta હોય કે નહીં તો ઠીક છે આવી ગયો જવાબ તો P કેટલો બોલો બોલો આ બાજુ P બરાબર શું લખું 3 પ્લસ આ બાજુ લાગે મારું એક લખવાનું તો રહી ગયું છે કયું આવે mg sin 45 તો હવે લખી શકું તમે લોકો સમજો જો આ બાજુ 3 લાગ્યું પ્લસ કયું લાગ્યું mg sin 45 અને આ બાજુ f લાગે f કેટલું હોય mu mg cos theta તો માઈનસ mu mg cos 45 ડેટા લખો જવાબ આવશે 3 m કેટલો 10 ગુણ્યા g એટલે 100 થઈ ગયો 100 અને sin 45 1/√2 એટલે 50√2 અથવા ચલો 100 ભાગ્યા √2 છે ને તમે ચલો 50√2 લખી દો એનું પછી જોઈએ છે √2 14 75 થાય તો 7 √2 એટલે 1 મિનિટ 1/√2 એટલે 70 જેવો જવાબ આવે કે નહીં ઠીક છે આને સાઈડ રાખીએ છીએ આ બાજુ પર કેટલા આવે mu કેટલા છે ભાઈ 0.6
આ કેટલા છે 100 થયા અને આ કેટલા 1/√2 છે આવું ઇક્વેશન. તો તમે લોકો એક વસ્તુ સમજો, આ કેટલા આયા 3 અને 50√2 કેટલા થઈ જશે 70 થાય. કોઈ ભૂલ છે મારી? કારણ કે આમાં જવાબમાં મને લાગે છે કે સામાન્ય, ચલો જે હોય એની જોઈ લઈએ છીએ. આ 0.6 છે, કેટલા થયા જો અહીંયા તમે જોશો તો આ 30√2 થઈ જશે ને. હવે 30 ગુણ્યા 14 42 થયા. હા તો 42 કરી લો અહીંયા. તો રિઝલ્ટમાં તમે લોકો સમજી શકો છો કેટલો જવાબ આવશે. જુઓ તો 31 આવે છે તો 32 જવાબ થયો. તમે લોકોને ગણતરીમાં ખ્યાલ આવે છે? કેલ્ક્યુલેશન આ જ રીતે થશે ને આ જ રીતની સ્પીડ હોવી જોઈએ. ક્લિયર છો? આ ક્વેશ્ચનનું મેં સૂત્ર કહ્યું હતું, તમને યાદ હશે, બરોબર છે? તમે લોકો ટ્રાય કરજો કે કરાવડાવું. તમે લોકોને મેં સૂત્ર લખાવ્યું હતું તો ટ્રાય કરજો. આનો cot આલ્ફા જવાબ છે, હું જવાબ કહી દઉં છું. cot આલ્ફા બરાબર 3 છે. ટ્રાય કરી લેજો, પૂછેલો હશે તમને મળશે. આ કોન્સેપ્ટમાં હું સીધો જ ક્વેશ્ચનનો આન્સર પૂછું છું. ડબલ્યુ વજન ધરાવતો એક પદાર્થ સપાટી પર પડેલો છે, એને ન્યૂનતમ બળ થીટા કોણે એફ લગાડવામાં આવે છે. કેટલું લગાડવામાં આવે તો આ બળના પરિમાણ અને થીટાનું મૂલ્ય કેટલું યાદ છે? મિનિમમ ફોર્સ યાદ છે? મેં તમને યાદ રાખવાનું કીધું હતું. મિનિમમ ફોર્સ μWmg ડિવાઇડેડ બાય √1 પ્લસ μ² હતો ઇક્વેશન, અને μ બરાબર tan થીટા. તો આઈ થિંક આની અંદર ઓકે રાઈટ છે, ફર્સ્ટ ઓપ્શન આવે. કોન્સેપ્ટ છે લખાયો તો મેં તમને સમજાયેલો હતો કે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ એના પછી બતાવ્યું છે. આ ક્વેશ્ચન કાલ ગણાયો તો મેં, આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી ગણાયો હતો. ચલો મને બોલો તો આઈડિયા શું આવે છે? એ 100 kg છે, ગણાયો તો હીરો જ છે કે બીજો છે? હા બીજો છે. ચલો મને ખ્યાલ છે ત્યાં સુધી એ છે. તમે જોયા વગર બોલો છો ને એ જ મને ગુસ્સો આવે છે, બરોબર? અહીંયા તમને મેં ગણાયો તો આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી. ચલો વાંધો નહીં. આ એ કેટલો છે 100 છે, બી 200 છે. ઘર્ષણાંક આ બે વચ્ચેનો 0.25 છે, અહીંનો 0.25 છે, અને અહીંનો કેટલો છે 1/3 છે. સમસ્થિતિજ બળ કેટલું? મેં શું કીધું તું યાદ આવે છે? બોલો. ચલો ગણાયો હોય તમને ખબર હશે ને, આગળ કાલે આના ટાઈપનો જ ગણાયો હતો તો શું આવે? આ પદાર્થનું એફ બળથી ખેંચું તો નીચે કેટલું આવે? μm1 પ્લસ m2g. મ્યુ કેટલો 1/3, m1 પ્લસ m2 એટલે કેટલા આવે? 300 થાય. 300 અને g 10. આ એક રિલેશન બનશે. એક આ બાજુ આવો પદાર્થ આમ ખેંચાય તો મેં તમને કાલે કહ્યું હતું કંઈક ઘર્ષણ ક્યાં હોય એના માટે? પાછળની તરફ હોય, બરોબર? અને ઉપરના કોણ ખેંચશે? આગળની તરફ જાય. તો આનું ઘર્ષણ ક્યાં આવે? પાછળની તરફ આવે. કેટલું આવે? મ્યુ ઉપરનાનું દળ m1g. મ્યુ કેટલો 0.25, m1 10 આ 100 અને g 10. ક્લિયર? તો f કેટલો થયો ભાઈ બોલો? આ બાજુ 3 જતા રહે, 100 ને 1000 વત્તા આ કેટલો થાય 1 કેટલો 250. ઠીક છે 250. તો કેટલો આવ્યો? 1250 આપ્યો છે ઓપ્શન સી. પડે સમજ? ચલો અહીંયા બતાવ્યું ખરબચડી સપાટી પર એક ભારે બોક્સને ખેંચવામાં આવે છે. કેટલાના ખૂણે? 30 ના ખૂણે. ન્યૂનતમ બળનું સૂત્ર કેટલાની યાદ છે? પદાર્થને ખેંચવામાં આવે છે, ખેંચી એટલે આમ ખેંચતા હશું ને, કેટલાના કોણે? થીટા. કેટલો આપ્યો છે? 30. એફ મિનિમમ નું સૂત્ર એ એફ એ બળ લાગે છે. કયું હતું? μmg ભાગ્યા cos થીટા કે માઇનસ આવે? પ્લસ આવે છે. ઠીક છે, મારી ભૂલ ના હોય કદાચ. મ્યુ સાઇન થીટા. ઓકે. પછી શું કીધું છે? જો બી માણસ છે એ 60 ના કોણે ખેંચે છે. બી માણસ 60 ના કોણે ખેંચે છે. તો એ વખતે ન્યૂનતમ બળ કેટલું છે? FB છે.
તો ઘર્ષણાંક એ વખતે √3/5 જેટલો છે. બંને વચ્ચેનો ઘર્ષણાંક √3/5 છે. FA/FB કેટલા છે? ઓકે, આઈડિયા અહીંયા સમજો. FB કેટલા છે? આમાં એ શું લખી દો ભાઈ? μmg નીચે cos થીટા પ્લસ મ્યુ sin થીટા. બંનેમાં શું થાય છે? ખેંચે છે. ઉપર આમ ધક્કો મારે છે. ઓકે, તો મારી ભૂલ થઈ. આમાં ધક્કો મારતો હોય તો એટલે આમ લાગે કે નહીં ફોર્સ, તો અહીંયા શું આવે? માઇનસ આવશે. ક્લિયર થઈ ગયું છે? હવે આનો ખૂણો કેટલો છે? 30 છે. અને મ્યુ કેટલો? √3/5. આનો ખૂણો કેટલો? 60 છે. અને આનો મ્યુ કેટલો? એ જ છે, √3/5. બોલો FA/FB કરવું હોય તો ગણી શકીએ કે ના ગણી શકાય? મોઢે કો આનો આન્સર શું થશે? μmg, મ્યુ કેટલા? √3/5. એમ કેટલા છે? mg ને જવા દો, ગુણોત્તરમાં નીકળી જશે. તો હું માનું ત્યાં સુધી ગુણોત્તરમાં બે નીકળી જાય. બંનેની મ્યુ સરખો જ છે ને, એમ એ સરખો, જી એ સરખો. તો શું થશે? FA/FB કરું તો આ ક્યાં જતું રહે? ઉપર જાય. તો શું આવે? cos, પહેલા ખૂણો લખી દો, 60 પ્લસ મ્યુ √3/5 sin 60. નીચે શું આવે છે બોલો? cos 30, કારણ કે આનો ખૂણો 30 માઇનસ sin 30. ગણી શકો? આવશે જવાબ? ટ્રાય કરી લેજો, મળી જશે આન્સર. ઠીક છે. નેક્સ્ટ હવે ક્વેશ્ચન અહીંયા બતાવ્યો છે કે A અને B વચ્ચે, A અને B બ્લોકના વજન 20 ન્યૂટન અને 100 ન્યૂટન છે. ચલો, આનો A નું કેટલું છે ભાઈ? 20 અને આનું કેટલું છે? 100 ન્યૂટન વજન છે. હવે A દ્વારા આને દબાઈ રાખવામાં આવે છે દિવાલ પર. અહીં કહ્યું છે કે બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક 0.1 છે. આ બે વચ્ચેનો કેટલો છે? 0.1. અને દિવાલમાં કેટલો? 0.15 છે. તો બ્લોક દ્વારા દિવાલ પર લાગતું ઘર્ષણ બળ કેટલું? બ્લોક દ્વારા દિવાલ પર લાગતું ઘર્ષણ બળ કેટલું? તમે લોકો પહેલા આને બેલેન્સ કરો, આમ કમ્પેર કરશો તો તમને અંદાજ આવશે કે આને ટચ કોણ કરાવી રાખે છે. તો એ કન્ડિશનમાં નીચેની તરફ કયું? જો અહીંયા સમજો, આ બે સ્ટેપ જોવા મળશે. આ કેટલું લાગે? 100 ન્યૂટન. આ કેટલું લાગશે? 20 ન્યૂટન. ચલો, આ બાજુ F લાગે છે. હવે એક વસ્તુ સમજો, આપણે દિવાલ વડે લાગતું ઘર્ષણ બળ કેટલું? F બળ વડે ધક્કો મારવામાં આવે છે. તો પહેલા તો મને એટલું કહેશો કે આને પકડી કોણ રાખશે? હું માનું ત્યાં સુધી આ એક એક્ઝામ્પલમાં F ની વેલ્યુ મિસિંગ હતી. ચલો, એનું હું તમને જોઈને કહી દઉં છું. મને ખ્યાલ છે ત્યાં સુધી F ની વેલ્યુ લાસ્ટ ટાઈમ બી ગણાયો હતો, તો મારે ટાઈમ પાસ થયો હતો આમાં, અને થોડી F ની વેલ્યુ મિસિંગ હતી. એટલા માટે હું અત્યારે હાલ રહેવા દો, અને F ની વેલ્યુ મળે પછી જ આપણે લઈશું આગળ. ચલો, એને છોડ દો. અહીંયા તમે લોકો સમજી શકો છો? યાદ આવે છે? આ રિલેશન તમે ચેક કરશો તો ખબર પડશે. જો, ખરબચડી ઢોળાવની સપાટી પરથી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે, તો F1 બળ છે એ નીચે સરકતો અટકાવવા માટે છે. સોરી, એક મિનિટ, મારી ભૂલ છે. ઢોળાવવાળી સપાટી પર ગતિની શરૂઆત કરવા માટે F1 બળ, અને નીચે સરકતો અટકાવવા માટે F2 બળ છે. સમસ્થિતિ સાથેનો ખૂણો થીટા છે. tan થીટા બરાબર 2 મ્યુ છે. F1/F2 નો રેશિયો જોઈએ છે. દાખલો કોમ્પ્લેક્સ બને છે. અહીં આપણે સમજીએ તો આ રીતે ઢોળાવશે થીટા. બોલો, એને નીચે સરકતો અટકાવવા માટે F1 બળ છે. F1 છે કેટલો? હા, બોલો તો F1 કેટલો? નીચે સરકતો અટકાવવા માટે. તો તમને ના ખબર હોય તો હું બનાવી દઉં. આ બાજુ કેટલા ઘર્ષણ ક્યાં લાગે? ઉપર લાગે, કારણ નીચે સરકવાની ટેન્ડન્સી થઈ તો ઘર્ષણ ઉપર હશે. મ્યુ cos થીટા. તો F કેટલો? F1 કેટલો આવ્યો? mg sin માઇનસ મ્યુ mg cos થીટા. ઠીક છે, એક કામ પૂરું. આ F1 આવ્યો. પછી કીધું છે, ભૂલ છે, પહેલા મેં શું કહ્યું? ઉપર ગતિની શરૂઆત કરવા માટે. રાઈટ છે, તું કહેતો હતો. તો હું F2 લખી દઉં. તો F1 કેટલો આવશે બોલો? F1 નીચે સરકતો અટકાવવા માટે. તો અહીંયા હું F2 કરીશ તો મારે એક આ F2 થઈ ગયો ને?
હા, તો હવે F1 માં બોલો, F1 માં હું અહીંયા કહીશ આ F2 કીધું મેં, તો F1 માં પદાર્થની ટેન્ડન્સી ક્યાં છે? નીચે સરકતો ઉપર જવા માટેની છે ને. F1 માં ટેન્ડન્સી ક્યાં છે? ઉપર તરફની છે. તો ઉપર તરફની હોય એટલે ઘર્ષણ ક્યાં લાગી જાય? નીચે લાગે. તો F એ આ તરફ અને mg sin θ એ આ તરફ થયું. તો બોલો F1 કેટલો થયો? mg sin θ પ્લસ mu mg cos θ. ક્લિયર થઈ ગયું? હવે તમે F1 by F2 કરવાના છે. કરો F1 upon F2. F1 કેટલા છે? mg sin θ પ્લસ mu mg cos θ. આ બાજુ mg sin θ માઇનસ mu mg cos θ. mg નીકળી જશે, રેશિયો લઈશું તો કેટલા આવે? sin θ પ્લસ mu cos θ. sin θ પ્લસ mu cos θ. નીચે શું આવ્યું? sin θ માઇનસ mu cos θ. sin θ માઇનસ mu cos θ. મારે tan θ બરાબર 2 mu આપ્યા છે, તો cos વડે ભાગી નાખો. તો cos વડે ભાગવું તો આ શું થઈ જાય? tan θ. અને અહીંયા cos વડે ભાગવું એટલે mu રહે. અને અહીંયા શું રહે? tan θ માઇનસ mu. tan θ બરાબર 2 mu છે પ્લસ mu, અને નીચે 3 આવ્યો કે નહીં? ખબર પડે છે દાખલાઓમાં વેરિએશન? આટલા જો આમાં તમે લોકો આ નીટના પીવાય નીટના કોન્સેપ્ટ જોશો, નીટની કોઈ મોડ્યુલ બુક જુઓ, આની આસપાસમાં ક્વેશ્ચન ફરકશે નહીં. તમને હું સીધા અર્થમાં કહું, જો તમને આમાં કોન્સેપ્ટ ફંડામેન્ટલ મજબૂત થઈ ગયા હશો, લાસ્ટ ટાઈમ છોકરાઓને આ જ મજબૂતી હતી. નીટના ક્વેશ્ચન તો ઠીક છે, જી મેથ્સના ક્વેશ્ચનમાં એ લોકોનો કોન્ફિડન્સ આવી ગયો હતો, અને એના કારણે જે લોકો ફિઝિક્સમાં ફાવતા હતા. હું તમને સીધો અને કી સક્સેસ છે એ કહું છું. પહેલા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરો, પછી જી મેથ્સના હું જેટલા આપું છું એ દાખલાઓનો ફંડામેન્ટલ આઈડિયા આવડવો જોઈએ. હું માનું ત્યાં સુધી તમને બધી જ ટાઈપના કોન્સેપ્ટ ખબર હશે. તમને એમ પૂછે ભાઈ નીચે સરકતો અટકાવવાનો, તો માઇન્ડમાં આઈડિયા આવી જાય નીચે સરકતો અટકાવો હોય ઘર્ષણ ઉપર જાય, તો mg sin θ માઇનસ mu mg cos θ થઈ જાય. બરોબર? પછી લખવાની જરૂર નહીં પડે. પણ પેલામાં તમે પહેલેથી જે ટાઈપના ક્વેશ્ચન ગણતા હોય તો તમને શું થશે કે આવા ટાઈપના ક્વેશ્ચનોમાં તમે અટકતા થઈ જશો. ખ્યાલ આવે છે? કાં તો એ જ દાખલાઓને તમે લાંબી ગણતરી પછી સાબિત કરશો, આમાં સીધો જવાબ આપશો. ક્લિયર છો? આનો જવાબ કેટલો આવતો હતો ભાઈ? એ બરાબર g બાય મ્યુ હતો. ઓકે, પણ g બાય મ્યુ તો આપણો પ્રવેગ કેવો હોવો જોઈએ? આનાથી વધારે જ હોવો જોઈએ ને તો જ ચોટશે. તો વધારે હોવો જોઈએ એટલે મતલબ આવે કે નહીં? તો સીધો જવાબ છે. યાદ કરો આ કન્ડિશનમાં કયું છે? √3 kg નો બ્લોક છે, ઘર્ષણાંક 1/2 √3 છે. બ્લોકને સરકતો અટકાવવા ન્યૂનતમ બળ કેટલું? ન્યૂનતમ બળમાં આમાં કઈ એવી જરૂર નથી, તમારે તો સીધી કેલ્ક્યુલેશન કરી લો, જવાબ આવી જશે. બોલો આ ઘટક કેટલો? F cos sin 60. આ કેટલો? cos 60. આ બાજુ કેટલો? ઘર્ષણ આમ લાગે ને, કેટલો? mu n. નીચે કેટલા? mg આયા? ઠીક છે. બીજું લંબબળ ઉપર. હવે તો બસ આમાં તો જવાબ આવી ગયો છે. હવે શું બાકી છે? થોડા n સરખાવો. n કેટલો આવ્યો બોલો? mg પ્લસ આવે કે નહીં? કારણ કે આ નીચે આ નીચે પ્લસ f sin 60. ક્લિયર છો? પછી આ બાજુ f cos 60 બરાબર mu mg પ્લસ f sin 60. ક્લિયર થયું? આમાંથી શું કરવાનું? f નું સૂત્રનો કરતા બનાવો, જવાબ આવી ગયો. ગણી કાઢશો 2 મિનિટમાં? કેટલો? ઓકે, બાકી નવો ટ્રાય એક આવશે, બાકી નવો ટ્રાય કરશો, કર લો કેટલો આવે છે. ચલો ગણો.
ઓકે, તમે લોકો ગણો, મને ખ્યાલ નથી કયો આવે છે. 20 આવે છે. ઠીક છે. ઓકે, ક્લિયર છો? કોઈ વાંધો નહીં, અહીંયા લખી દઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો અહીંયા સમજો, ફાઈ જેટલો સમતલનો ઉપરનો ભાગ લીસો છે, નીચેનો ભાગ ખરબચડો છે, તળિયે પહોંચતા સ્થિર થાય છે. કાલ ગણાવ્યો તો કોન્સેપ્ટ. મ્યુ બરાબર કેટલા હતા? 2 tan થીટા. તો કેટલો જવાબ આવે? કોઈ ગણાવતો નથી, તમે લોકો સમજી શકો છો. આ બધામાં એ જ આવશે. અહીંયા તમને શું કીધું છે જુઓ, એક સમજીને મને કહેજો. જો આ મ્યુ1 છે, m1 છે, m2 છે, m3 છે. હવે કયું છે? ત્રણેય બ્લોક છે. આ દળ આપ્યા છે. m1 નીચે લટકાવ્યો છે, m2 m3 અહીંયા છે. m1 m2 m3 ત્રણેય દળ કેવા છે? સરખા છે. આ બે વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. આ બે વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. તો નીચે આવતો હશે પ્રવેગ કેટલો? તમને પહેલા આપું છું, ટ્રાય કરશો. 2 મિનિટ મને કહી દેશો. હું એક જ સ્ટેપમાં લખીશ, કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ એટલે નીચે ખેંચતું બળ માઇનસ વિરોધ કરતું બળ ભાગ્યા દળ. જવાબ આવી ગયો પ્રવેગનો. નીચે કોણ ખેંચે છે? m1g, એટલે mg જ m1g લખું છું. એ બરાબર m1g માઇનસ વિરોધ કોણ કરે છે? આ બે વિરોધ કરે છે, બે ના ઘર્ષણ. મ્યુ m2g માઇનસ મ્યુ m3g. તો અહીંયા લખું માઇનસ મ્યુ m2g માઇનસ મ્યુ m3g ડિવાઇડેડ બાય ટોટલ માસ m1 પ્લસ m2 પ્લસ m3. તો બસ m સરખા છે બધા. જવાબ આવી જશે કોઈક ઓપ્શન. ઠીક છે, એક સ્ટેપમાં આવે છે જવાબ. કરી શકશો. આ નીટનો જ ક્વેશ્ચન છે. ક્યારે નો? 2014 નો છે. ઓકે, અહીંયા તમને કીધું ખરબચડી સપાટી પર 30 નો ખૂણો બનાવે છે. બ્લોક સ્થિર છે. ઘર્ષણાંક 0.8 છે. ઘર્ષણ બળ 10 ન્યૂટન છે. બ્લોકનું દળ કેટલું? હું માનું ત્યાં સુધી સહેલો ક્વેશ્ચન છે, તમે લોકો ગણી શકો છો. કરી શકશો ટ્રાય? બરોબર. તો અત્યારે કરવો છે કે પછી કરી શકશો? કરી લેશો ને, કારણ કે આપણે બ્લોક ઓવર બ્લોકના દાખલા થોડા આગળ જઈએ. ચલો અહીંયા સમજો, 2 kg નો માર્બલનો એક ટુકડો છે, બરફ પર મૂક્યો છે, 6 ના વેગથી જાય છે, 10 સેકન્ડ પછી અટકી જાય છે. ઘર્ષણાંક કેટલો? પહેલા હું તમને બતાવું. કોઈ બ્લોક અહીંયા પડ્યો હોય અને અહીંયા જઈને અટકી જાય છે, પ્રવેગ કેટલો? કેટલાને આવડે છે? મ્યુg. ગુડ. કેટલો આવે? મ્યુg. અને પછી સ્ટોપિંગ ડિસ્ટન્સ વાપરી કાઢો. કામ પૂરું થઈ ગયું. અહીં સ્ટોપિંગ ડિસ્ટન્સ સ્ટોપિંગ ટાઈમ આપ્યો છે. v બરાબર at ઇક્વેશન થાય કે નહીં? v બરાબર at. તો v ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ t. v ની કિંમત 6 છે. મ્યુ તમારે શોધવો છે. અને g કેટલો થયો? 10 થયો. અને ટાઈમ કેટલો છે? 10 છે. તો a બરાબર કેટલો આવ્યો? 0.06. પડી સમજ? એક સેકન્ડમાં જવાબ આવશે. જો તમે લોકો ફંડામેન્ટલી સમજ આવી હશે અને મેં કીધું છે એટલું સમજી ગયા છો, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં જવાબ મૂકી દેશો. આમાં કોઈ વધારે વાર નહીં લાગે તમને. અહીંયા બોલો, હવે બ્લોકનું વજન કેટલું? તો સામાન્ય છે, મેં તમને કાલ તો દાખલાઓ આનાથી અઘરા ગણાયા હતા. આ એનું વજન કેટલું છે? mg હોય કે નહીં? એટલે w કરવું છે, કારણ કે આપણે તો વજન જ શોધવું છે. આ બાજુ શું લાગશે? મ્યુ ઇન્ટુ n. આ બાજુ શું લાગે? n લાગે. n કેટલા થયા? 100 થયા. તો w બરાબર કેટલા આવ્યા? મ્યુ n. હવે મ્યુ કેટલા છે? 0.2. n 10 100 થયા. 20 આવી ગયો. બોલો, તમને લાગે છે વાર લાગશે? ખબર પડી જશે ને? એક થોડાક ટાઈમમાં જવાબ મળતા થઈ જશે. હવે અહીંયા 2018 નો ક્વેશ્ચન છે. તમે લોકો કહી શકશો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? નીટ નો ક્વેશ્ચન છો. અસત્ય છે. પહેલું વિધાન સાચું છે. બોલો, ગબડતું ઘર્ષણ તો ઓછું જ હોય ને? બરોબર છે. ઓકે, ઘર્ષણ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. મેં કાલ કીધા હતા કોન્સેપ્ટમાં એમાં. બરોબર. સ્થિત ઘર્ષણ નું સીમિત મૂલ્ય
એ સામાન્ય બળના સમપ્રમાણમાં ચલે છે, એ રાઈટ છે. અને ઘર્ષણાંકનો લંબાઈના સમપ્રમાણમાં આવે છે ભાઈ. ઘર્ષણાંકનો તો એકમ જ નહીં, એટલે મેં કાલ નહોતું કીધું કે ઘર્ષણાંક એકમ રહિત છે. તો કયો ઓપ્શન આવે? ડી થશે. ચલો અહીંયા બતાવ્યું છે 2016 નો નીટનો ક્વેશ્ચન છે. એ બ્લોક ટેબલની સમસ્થિતિ સપાટી પર પડ્યો છે, બરોબર છે. હવે ઘર્ષણ રહિત ગરગડી સાથે એને જોડી અને દળ રહિત દોરી વડે એના એક છેડાને બી છેડા સાથે લટકાવ્યો છે, બી બ્લોક સાથે લટકાવ્યો છે. ગતિ ઘર્ષણાંક મ્યુકે છે. ઉદ્ભવતું તણાવ કેટલું? જો એક સિમ્પલ સમજો. હું તમને અહીંયા કહું છું કે આપણે જે કીધું હતું એ પ્રમાણે બંને બ્લોકના દળ M1 M2 છે. આ બ્લોકને આમ ગરગડી વડે આમ લટકાવ્યો છે. હવે તમે લોકો જો M દળનો એક બ્લોક છે. હવે અહીંયા તો બંને M1 M2 આપ્યા છે, કઈ વાંધો નહીં, આપણે એનાથી ફરક નહીં પડતો. હું લઈ લઉં છું એ પહેલો છે ને એને M1 લઉં છું, અને આ બીજો લટકે છે એને કયો લઉં છું? ક્લિયર થઈ ગયો? M2 લીધો છે. અહીંનો ઘર્ષણાંક કેટલો હશે? મ્યુકે હોય તો તમે લોકો પહેલા આનો તણાવ શોધવો. તણાવ અહીંયા T બરાબર આવે તો આ નીચે આવતો હશે કે નહીં? બરોબર. તો T બરાબર કયો આવ્યો? M2G માઇનસ A. મારે A ની કિંમત જોવો, જે મેં આગળના દાખલામાં શોધી હતી. કેટલી આવે? આ બાજુ કોણ ખેંચે? કોણ વિરોધ કરે છે? ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલું થાય કે નહીં? હા, એની કિંમત અંદર મૂકો, જવાબ આવી ગયો. આવડે કે નહીં? કન્ફ્યુઝ છો હજી? ઠીક છે. આ બધા તમે લોકો ટ્રાય કરજો. મેં તમને સમજાવ્યું હતું ને કે આ થોડું વધારે ઉચકે તો એ ઉપર ઉચકાઈ જશે, અને વધારે ખેંચી રાખે તો એ પાછો ઉપર જવા લાગે. બંને કન્ડિશનમાં મિનિમમ ફોર્સ કેટલો ગણાવું કે ગણીએ? કહો શું કરવાનું? તો યાદ કરો, બે ને અલગ અલગ ડ્રો કરવાના હતા. કોને? એક માણસને ડ્રો કરો, બીજો કોને કરો? બ્લોકને ડ્રો કરો, અને પછી એના આધારે કેલ્ક્યુલેશન લેવાની. બરોબર. દરેકના એક સિમ્પલ કોન્સેપ્ટ સમજવાના છે. માનું ત્યાં સુધી આ બધા તમે લોકો પ્રેક્ટિસમાં લેજો. બ્લોક ગતિ ના કરે એના માટે ઉપર કેટલું દળ મૂકવું જોઈએ? આપેલો મેઇન્સમાં પૂછાયો હતો ક્વેશ્ચન. આ પણ એમાં આપણે M1 M2 નતા આપ્યા, તો અહીંયા આપણે લઈ લઈએ. ચલો ગણી કાઢો અને મને જવાબ આપો. ઉપર કેટલું મૂક્યું છે? અહીંયા હું મૂકું છું M દળનો મૂક્યું છે, બરોબર. હવે અહીંયા બી એ બ્લોકનો 2 kg ના બ્લોક A છે, અને ઠીક છે ઠીક છે, એક જ મિનિટ. હો, બી નું જ દળ શોધવું છે. આ તો સિમ્પલ છે ભાઈ. આ બાજુ કેટલા આવશે? mg આવે, અને આ બાજુ T બરાબર કેટલા? μmg થઈ જાય. બસ બેલેન્સ કરી લો, જવાબ ભાઈ. ચલો તણાવ કેટલું? ઉતાવળ ના કરો, નહીં તો નહીં આવે જવાબ. ઓકે, 0 પણ ગણતરી કરીએ ને પછી જવાબ આવશે, બરોબર. આ કેટલા? mg sin 30 કેટલા આવે? m1 g 10 sin 30 1/2, તો જવાબ કેટલો આવે? 5 આવ્યો. તો આ બાજુ લાગશે 5. fs max કેટલો છે? μ into n, તો μ mg cos 30, બરાબર. μ 0.8 m 10, સોરી m કેટલો છે? એક જ છે ને? હા, તો m1 g 10 અને આ √3/2. તો આ કેટલા આયા? ચલો 4 √3 આયા, 17 × 68 6.8 આયા. હા, તો એનો મતલબ આ કેટલા વેલ્યુ છે? 6.8. મહત્તમ 6.8 છે. આ કેટલાથી ખેંચીએ છીએ આપણે? 5 થી. પદાર્થ હલશે તો તણાવ કેટલું? 0 આવે. ખબર પડી છે? ચલો હવે 2 kg નો પ્રવેગ કેટલો? કઈ વાંધો નહીં. અહીંયા તમે લોકો એક કામ કરો, અહીંનો તણાવ T હશે, અહીંનો T હોય તો 2T બરાબર કેટલા થયા? 4 થયા. તો T બરાબર કેટલા આવ્યા? 2 થયા. હવે T 2 થયા. ક્લિયર? હવે 2 આ T આ જાય છે, આ બાજુ કેટલું લાગે? ઘર્ષણ વર્ષણ કઈ છે નહીં, તો ma લાગે. ma બરાબર T, તો T બરાબર ma, તો T બરાબર 2 લખો, m2 લખશો તો એ કેટલો આવ્યો? 1 આવી ગયો. હવે તમને લોકો લાગે છે ભાઈ આ દાખલાઓમાં સ્પીડ પકડાય છે?
પણ આની એક તમે અત્યારે જ હવે પ્રેક્ટિસ કરજો. તમે જ્યારે મોડ્યુલ કેલ્ક્યુલેશન લેશો આ લેવલ નહીં હોય, એમાં આનાથી લો લેવલ હશે. 2 બ્લોક્સના એક્ઝામ્પલ લઉં છું, સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે. મને થોડો ટાઈમમાં વાર લાગશે, 20-25 મિનિટ જેવો આનો સમય લેશે, પણ હું માનું ત્યાં સુધી જો થાય તો કરજો. કારણ કે આ કન્ડિશનમાં મેં તમને આઈડિયા માટે પહેલાં જ વાત કરી છે કઈ રીતે કેલ્ક્યુલેશન લેવાના. 2 બ્લોક્સમાં બ્લોક ઓવર બ્લોકની વાત કરું છું. કોઈ પણ ધારો કે આ રીતે બ્લોક ઓવર બ્લોક હોય તો હું તમને બે વસ્તુ આઈડિયા પહેલાં બતાવીશ કે પહેલાં હું નીચેના બ્લોક પર ફોર્સ લગાવીએ તો શું થશે, ઉપરના બ્લોકમાં ફોર્સ લગાવીએ તો શું થશે. બરાબર, મેં અહીંયા ક્યાં લગાવ્યો છું ફોર્સ ભાઈ? નીચેના. ચલો પહેલા નીચે કે ગમે તે ઉપર ફોર્સ લાગે તો તમારે બેનાય લિમિટિંગ ફ્રિક્શન ફાઇન્ડ કરવાના હોય. મને કરી આપશો ભાઈ આના લિમિટિંગ ફ્રિક્શન? ચલો અહીંયા હું બતાવું તો આનું લિમિટિંગ ફ્રિક્શન હું ઉપરનાનું F1 ધારીશ. ઓલવેઝ હું F1 લખીશ એટલે ઉપરનાનું જશે. F2 કોનું હોય? નીચેનાનું લિમિટિંગ ફ્રિક્શન છે. તો મને F1 F2 ની વેલ્યુ કહેશો? F1 બરાબર μ1 m1g. ઉપરનાનું દળ એટલું હોય કે નહીં? μ1 m1g. નીચેવાળાને આપણે m2 ગણીએ છીએ તો F2 બરાબર કેટલા આયા? μ2 m1 પ્લસ m2g. ચલો હું તમને કહું બ્લોક ખસે એના માટે આપણું બળ છે એ કોના કરતા વધારે હોવું જોઈએ? F2 કરતા વધારે હોવું જોઈએ. બરોબર છે. અહીંયા ફોર્સ લગાવું છું અને જો આખું તંત્ર ખસવું હોવું જોઈએ તો એનો મતલબ આપણું બળ F2 કરતા કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ, નહીતર ના થાય. તો F છે એ F2 કરતા વધુ હોવું જોઈએ તો જ પદાર્થ શું થાય? પહેલું સ્ટેપ પૂરું થયું. તો ફર્સ્ટ સ્ટેપ આ તમને ચેકિંગમાં હોવું જોઈએ. દરેકને સિમ્પલ આવડે એવું છે. જો આ ના હોય તો ગતિ કરે જ નહીં. ક્લિયર થાય ને? ઓકે, નેક્સ્ટ હવે એનાથી આગળ જોઈએ છીએ. અહીંયા તમે બીજી વસ્તુ સેકન્ડમાં એ જોવાની કે જેના ઉપર બળ લાગે છે ને એના સિવાયનો પદાર્થ લઈ લો. તો કયો છે એના સિવાયનો? એટલે એ થઈ ગયો. હવે એને તમે ગણતરી કરીએ તો અહીંયા તમને જો બતાવ્યું છે. ફર્સ્ટ મેં શું કીધું? જો આપણું લગાડેલું બળ છે એ સીમાંત ઘર્ષણ બળ કરતા વધુ હોય તો જ ગતિ શું થાય છે? શક્ય થશે. સેકન્ડ માં શું કીધું? સંયુક્ત પ્રવેગ માટે એસી શોધવાનું, કમ્બાઇન્ડ ચાલતા હોય એવું ધારી લેવાનું. બીજો શું શોધવાનો છે? પ્રવેગ શોધવો છે. હવે પ્રવેગ શોધવા માટે સંયુક્ત પ્રવેગ શોધવો હોય મતલબ કે આપણે કમ્બાઇન્ડ જતા હોય એવું ધારીએ તો મને એમ કહેશો આનો પ્રવેગ કેટલો આવે? આવી ગયો આટલો પ્રવેગ? કમ્બાઇન્ડ જાય છે તો ઠીક છે. હવે જેના પર બળ નહીં લાગતું એ પદાર્થ ગણતરીમાં લો. તો જેના પર બળ નહીં લાગતું તો એની વાત કરું છું. તો એને કોણ ખેંચે છે ભાઈ? એને કોણ ખેંચશે? જો આમાં થાય કેવું ખબર છે? હું તમને બતાવું તો આ સ્ટેપ હોય ભાઈ. અહીંયા તમે ફોર્સ લગાવ્યું તો આનું તો ઘર્ષણ આમ લાગવાનું F2. આના માટે ઘર્ષણ આમ પાછળ જાય F1. બરોબર, પણ આને ઘર્ષણ ખેંચે F1. આ સ્ટેપ હોય. ખબર પડી છે? આને તમે આમ લગાડ્યું ફોર્સ એટલે આનું ઘર્ષણ આમ હોય, આનું એ ઘર્ષણ આમ હોય, પણ આને આગળ જવાનું ને તો એને કોણ ખેંચશે? ઘર્ષણ ખેંચશે. તો F1 વડે ખેંચાશે. તો આ એક આઈડિયા હશે. તો હું પહેલો જ હવે કયો ડ્રો કરવાનો ભાઈ? એ ડ્રો કરું. એના ઉપર કોણ લાગશે? ખેંચશે F1. હવે આમ જાય કેટલા પ્રવેગથી જશે? એ પ્રવેગથી. તો આભાસી બળ કેટલું લાગે? M1 એ લાગે. ખબર પડી? તો F1 અથવા ચલો એક જ મિનિટ, હું અહીંયા F ધારું છું. મને ખબર નહીં કે F1 છે કે નહીં, કેટલું છે કયું છે નહીં ખબર. તો મેં કયું ધાર્યું? આ બાજુ કયું લાગે છે? F. એ કોના જેટલું થયું? M1 એ જેટલું થયું. તો પહેલી સ્ટેપમાં નેક્સ્ટ શરત આવી ગઈ. F બરાબર કયું થયું? M1 એ. હવે લિમિટિંગ વેલ્યુ કેટલી છે? μ1 m1g, જેને F1 કહું છું. તો આપણું જે આ ફોર્સ છે એ F1 ના જેટલું અથવા એનાથી ઓછું હોય ત્યાં સુધી ભેગા ખસે. નહીં ખબર પડતી? ઓકે, ચલો હું બતાવું છું. આખો આઈડિયા ક્લિયર કરું. અહીંયા જો સમજ પહેલામાં ખબર પડી ગઈ છે. હવે તમે ધારો કે અહીંયા વિચાર કરો કે આ બ્લોક A છે, આ બ્લોક B છે. અહીંયા મેં ફોર્સ F લગાવ્યો છે. સમજજો. આ બાજુ તમે લોકો જુઓ કે આનું F આમ લાગશે, આનું F2 આમ લાગે.
F2 થી વધે તો જ આર્યો ખસવાની શરૂઆત કરશે. હવે આ F આમ લાગશે, F2 આમ. મેં F1 કેમ નહીં લખ્યું? મને ખબર નથી કે F1 લાગે છે કે એનાથી ઓછો છે. બરોબર છે? તો આ સ્ટેપ છે. હવે અહીંયા ધારો કે આના ઉપર F કેમ લાગે છે? આમ લાગશે. પછી તમે વિચાર કરો કે આ પદાર્થને એટલો દોડાવો વધારે પડતો, તો તમે વિચાર કરો કે આ જે છે ને ઉપરનો પદાર્થ પાછો ખસવાનું ચાલુ થઈ જાય. ખ્યાલ આવે છે? ઉપર એટલો બધો દોડાવો કે જેથી એનો પ્રવેગિત એટલો વધી જાય કે ઉપરનો પદાર્થ પાછળ ખસવાનું ચાલુ થાય. તો એ લિમિટિંગ ફ્રિક્શન થી કેવું થયું? વધી ગયું કે નહીં? તો એનો મતલબ કે આપણું F છે આ એ પદાર્થનું, આ બાજુ લાગે છે F, આ બાજુ કયું લાગે? આભાસી બળ કેટલું? ma. તો F બરાબર કેટલું થયું? ma. હવે એ કોનાથી વધી ના જવું જોઈએ? લિમિટિંગ ફ્રિક્શન થી. જો લિમિટિંગ ફ્રિક્શન થી વધશે તો એનું ક્યાં ખસવા લાગશે? પાછળ ખસવા લાગે. નીચેનો બ્લોક ક્યાં ખસવા લાગે? આગળ ખસવા લાગે. બે ભેગા ખસે એની શરત કઈ આવી? બોલો હવે ક્લિયર કે કન્ફ્યુઝ છો? તો આપણી આ શરત થઈ, આગળ લખેલું છે એટલે મેં ઓલરેડી ડિસ્કસ નહીં કરતો. હવે અહીંયા આ એક શરત થઈ ગઈ અને આ બે શરતને ફોલો થાય એટલે આપણને ત્રીજી શરત મળશે. જેમ કે અહીંયા બતાવી છે, આ સ્ટેપ થયું તો આપ જે મેં બતાવી દીધું, આપણું F છે FL કરતા ઓછું હોય તો બંને સાથે ગતિ કરે. નહીતર જો આપણું F FL કરતા વધી ગયું તો બે છૂટા છૂટા ગતિ કરે. છૂટા છૂટા ગતિ કરે કઈ વાંધો નહીં, બેને અલગ અલગ દોરી કાઢો, કામ પૂરું થઈ ગયું. બોલો આઈડિયા ક્લિયર થયો? આ કાંઈ એમ કીધું નીચેમાં ફોર્સ લાગ્યો. જો ઉપર ફોર્સ લાગતો હોય તો એ કન્ડિશન સેમ. પહેલા શું શોધવાનું? લિમિટિંગ ફ્રિક્શન. પછી બીજું શું શોધવાનું? ખ્યાલ આવી જશે કે F નું રિલેશન આપી દીધું, પછી એ શોધી લેવાનું. એ કોના ઉપર? જેના ઉપર ફોર્સ ના લાગતું હોય. ચલો અહીંયા તમને હવે કન્ફ્યુઝન છે કે એકવાર રિવાઇઝ કરી દઉં? કરવું હોય તો કરી લો. બોલો એક વાર શાંતિ રિવાઇઝ કરું, પછી આપણે દાખલાઓ લઈએ એક જ લેવલના. પહેલા મેં શરૂઆતમાં શું કીધું છે? ઓકે અહીંયા જુઓ. અચ્છા અહીંયા લખાવો. ચલો અહીંયા હવે તમે લોકો જોયું ભાઈ અહીંયા ફોર્સ લાગતો તો યાદ કરો મેથડમાં શું હતું? લિમિટિંગ ફ્રિક્શન શોધી કાઢે બે. લિમિટિંગ ફ્રિક્શન શોધ્યા પછી આપણે જોવાનું કે આપણું બળ છે ને એ લિમિટિંગ ફ્રિક્શન 2 કરતા વધુ હોવું જોઈએ તો જ ભેગા ખસશે, નહીતર નહીં ખસે. પહેલી શરત. બીજી શરતમાં સંયુક્ત ખસે છે એવો પ્રવેગ શોધો. બરાબર છે? અને એ પ્રવેગ શોધી કાઢો અને પછી જેના ઉપર ના લાગતું હોય એનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો અને એના ઉપર ઘર્ષણ બળ F આગળ લગાવો, ma પાછળ હશે. અને જો કે એ F છે ને એ લિમિટિંગ કરતા ઓછું છે તો ભેગા ખસશે, નહીતર છૂટા છૂટા. ક્લિયર થયો આટલો આઈડિયા? જો અહીંયા તમે લોકો દાખલો જુઓ. મેં એક ટાઈપના દાખલા ભેગા કર્યા છે. આ બાજુ 6 છે, અહીંયા છે. ઓકે અહીંયા A અને B વચ્ચેનો ઘર્ષણ કેટલો છે? 0.6 છે. નીચે લીસી સપાટી છે, લીસી સપાટી પર પડ્યો છે તો નીચેનું ઘર્ષણ છે નહીં, એટલે એનો મતલબ પદાર્થ ખસવાનો તો છે જ. ખ્યાલ આવી જશે? ખસવાનો છે એટલે પહેલું સ્ટેપ આપણો બાયપાસ થઈ ગયું છે. પણ F1 F2 શોધવા પડશે. F1 કેટલો? મ્યુ m1 g. મ્યુ કેટલો? 0.4. m1 કેટલો? 3 અને g 10. કેટલો આવ્યો? 12 થઈ ગયો. તો 12 ન્યૂટનનું F1 લાગે. F2 તો છે નહીં એટલે F2 બરાબર 0 કર્યું છે. હવે તમે મને એમ કહો ભાઈ આપણું આ થઈ ગયું, ભેગા ખસે છે તો પ્રવેગ કેટલો? કુલ બળ F ભાગ્યા 6 3 9 આટલો પ્રવેગ હશે. હવે બીજી વસ્તુ, મારે કયો બ્લોક લઈ લેવાનો? હવે ત્રીજા નંબરનો, જેના પર બળ નહીં લાગતું. તો ત્રીજાનો બ્લોક લીધો તો એને કોણ ખેંચતું હશે? ઘર્ષણ ખેંચતું હશે. કેટલું હશે? F. આ બાજુ કયું લાગે? ma. 3a લાગશે કે હજી બાઉન્સર જાય છે? બરોબર. તો 3a લાગશે. તો F બરાબર કેટલા થયા? 3a. એ કેટલું હોવું જોઈએ? F1 જેટલું. F1 કેટલો છે? 12 થયો. સરખાઈ દો તો a ની કિંમત મૂકશો, જવાબ આવી જશે. એ કેટલો આવ્યો? બોલો સરખાવું તો 4 આવ્યો. એ 4 આવી ગયો. એ ની કિંમત અહીંયા મૂકો, 9 ચોક 36. ક્લિયર? બીજો ગણો સેમ છે. ગણવો છે પછી ગણાવડાવું? આળસ તો નહીં આવતી ને?
F1 બોલો, F2 ગણી લો, કેટલો? 25. ગુડ. તો ભેગા ખસશે, જોવાનું પહેલા, એમને ગણવા નહીં મળી જશે, સીધો પ્રવેગ તો મળી જશે. બરોબર, પેલા જો ભેગા ખસશે કે નહીં ખસે? બાહ્ય બળ 10 છે અને 25 છે, તો નહીં ખસે. અને ના ખસે તો ઘર્ષણ કેટલું થાય? 10 જ થઈ જશે કે બીજું થશે? ઉપરના બ્લોક વચ્ચેનું ઘર્ષણ કેટલું થાય? જો સમજો, અહીંયા ધ્યાન આપો. આ બાજુ કેટલા લાગે છે? 10. તો આની લિમિટિંગ વેલ્યુ કેટલી? 25. તો એ કેટલું લગાડે? 10. બેલેન્સ થઈ ગયું. તો ઉપરનાને ખબર નહીં પડે કે નીચે વાળો ખેંચાય છે. ખ્યાલ આવે છે? ઉપર બેઠેલા હોય એને ખબર બી નહીં પડે કે નીચે ફોર્સ લાગે છે, કારણ કે બે તો બેલેન્સ થઈ ગયું, તો કઈ મુવમેન્ટ જ નહીં થતી. તો કેટલું આવશે ભાઈ? 0 થશે. ઠીક છે. નેક્સ્ટ ચલો અહીંયા બોલો, શોધી આપશો ભાઈ? હમણાં મેં કીધું હતું એ પ્રમાણેની ગણતરી. F1 કેટલું? F2 કેટલું? 40 આવ્યું? ચલો યાદ કરો હવે મેથડ. તમારે F90 લાગે છે, તો પહેલા શું શોધવાનું? જો ખસશે તો ખરો ને, નીચે લીસું આવી ગયું, એટલે તો પ્રવેગ કેટલો? 90 ભાગ્યા 30, એટલે કેટલો થયો? 3 નો પ્રવેગ છે. કયો લેવાનો? ઉપરનો બ્લોક. તો એ લઈ લીધો, એનું દળ છે 10 kg. તો એનું આ બાજુ કયું લાગશે? ઘર્ષણ F જેટલું. આ બાજુ કયું લાગે? Ma જેટલું. તો 10 × A લાગે આટલું, તો કેટલા થયા? 30 થયું. તો F કેટલા આવ્યા? ઘર્ષણ 30 આવ્યા. હવે F 30 છે, એ તો માગ્યું છે, ખબર પડી કે નહીં? તો એ જવાબ આવી ગયો. અહીંયા જોઈ શકશો, હમણાં ગણ્યો તો એ જ છે કે બીજો છે? હા, એ જેવો છે, પણ F શોધવું છે, મિનિમમ ફોર્સ. આ દાખલો સારો છે. હું માનું ત્યાં સુધી જો એક વસ્તુનો વિચાર કરો, તમે પહેલા F1 કેટલો છે એ જ કહી દો મને. હા, 20. F2 કેટલો? ભૂલ ના કરતા હો મને. 150 ભાઈ? ઠીક છે, 150 આવ્યો. હવે આપણે પહેલું તો ખસે છે એમ ધારી લીધું, ભેગા ખસવાની શરૂઆત થાય છે. બરોબર છે, ખસ્યા નથી. ઠીક છે, તો એ સિચ્યુએશનમાં શું કરીએ બોલો? કેટલો ફોર્સ લગાવીએ કે જેથી A અને B, સોરી 1 મિનિટ, હો 1 મિનિટ, A અને B આકૃતિમાં દર્શાવે છે બ્લોક પર કેટલું લંબ, જેથી B અને નીચેની સપાટી વચ્ચે ખસવાની. ઓકે, B ની નીચેની વચ્ચે ને, B અને નીચે વચ્ચે, તો એ તો 150 આવે, કારણ કે ઉપરવાળાને ખબર નહીં પડે કે નીચે વાળો ખસે પર બળ લાગે છે. અહીં ખસે નહીં ત્યાં સુધી તો હું તમને એ તો કહું છું, ગતિની શરૂઆત કરશે તો આ બાજુ તમે વિચાર કરો કે અહીંયા ફોર્સ લગાવ્યો છે મેં, આ બાજુ F લગાવ્યો છે, તો આ બાજુ કેટલું લાગે? 150 લાગે કે નહીં મેક્સિમમ? બરોબર. હવે આને તો ખબર નહીં હોય કે ઉપર નીચે કઈ ફોર્સ લાગે છે. એ ખસશે, ગતિમાં આવશે, પ્રવેગિત થશે, પછી એના ઉપર ઘર્ષણ ડેવલપ થશે. ખ્યાલ આવે છે? કેટલો જવાબ આવે? 150. કે હજી કન્ફ્યુઝ છો? એક મિનિટ, હું સમજાવું, પહેલા મારી વાત સમજો. તમે એક વસ્તુનો વિચાર કરો કે અહીંયા આ બ્લોક પડ્યો છે, હવે આને તમે ખેંચો, બરાબર, અથવા સમજો આ ગતિમાં આવે, આ ગતિમાં આવે પછી આને ખબર પડે કે ભાઈ મારા ઉપર ફોર્સ લાગે છે. ખ્યાલ આવે છે? હવે તમે એક સામાન્ય વિચાર કરો, હું તમને એક સિમ્પલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બતાવું. જો એક આપણી પાસે આ બે બ્લોક છે, સમજો આ બ્લોક આ રીતે છે. હવે તમે મને એક વસ્તુ કહો, હું આને ધક્કો લગાવું છું, આને ખબર પડશે? હું પહેલા આ સ્ટેપ છે, સમજી લો, તમને આઈડિયા આપું છું ક્લિયરમાં, કે હું આને આમ કરીને લગાવું છું તો ઉપરવાળાને કઈ ખબર પડે?
તો ક્યાં પહેલું ફ્રિક્શન ક્યાં ક્રિએટ થાય? અહીંયા થાય. પહેલું ફ્રિક્શન નીચે ક્રિએટ થાય, બરોબર. અને પછી જેવો આ ગતિમાં આવે ને ત્યારે આને ખબર પડવા લાગે કે અહીંયા હવે પ્રવેગિત આવી ગઈ, અને પ્રવેગિત ગતિ એના ફ્રિક્શન ડેવલપ કરાવે. એટલે તમે જ્યારે સમજો એક કોન્સેપ્ટ છે કે ભાઈ જ્યાં સુધી નીચેના કન્ડિશનમાં ફ્રિક્શન મજબૂત હોય તો ઉપરવાળા તો કંઈ પ્રોબ્લેમ જ નથી, પણ નીચેવાળો ખસવાની શરૂઆત કરી દે ત્યારે ઉપરવાળાને ખ્યાલ લાગે કે ફ્રિક્શન આવે છે. હવે ક્લિયર છો? તો એ સ્ટેપ છે, એટલા માટે કેટલો જવાબ આવશે? 150 થશે. ચલો હવે સેમ કન્ડિશનમાં 6 અને 3 છે, એ અને બી વચ્ચે 0.4 છે. અલગ કર્યા વગર મહત્તમ સમસ્થિતિજ બળ કેટલું? હમણાં આવ્યું હતું એવું જ થયું, બરોબર. હવે એનાથી થોડો ડિફરન્ટ એ કે છે એ અને બી અલગ ના થવા જોઈએ તો પ્રવેગ થશે કે નહીં ભાઈ? ભેગું થઈ ગયું ને? હું કહું છું ને કે આ બ્લોકના દાખલા છે ને એ તમને જો નોર્મલ લેવલમાં બહુ વહેલા શરૂઆતમાં નોર્મલ લાગે, પણ એના જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલની ઓર સમજીએ તો એમાં થોડુંક ડિફરન્ટ છે. જો સમજો, પહેલા એક વસ્તુ જો, નીચેની સપાટી લીસી કીધી છે, એ અને બી ઘર્ષણ રહિત સપાટી પર પડ્યા છે, તો જેવું બળ લગાડશો પદાર્થ ખસવાનું ચાલુ કરી દેશે, બરોબર. હવે ખસવાનું ચાલુ કરશે પણ છતાંય પહેલા બે કેવા હશે? ભેગા હશે. તો આ પદાર્થને ખસતા ખસતા એવી કન્ડિશન આવે અને સ્પીડમાં એટલો લઈ ગયા કે જેથી આર્યો પાછો પડવા ચાલુ થયો. ખબર પડી છે? અને પહેલા તો શરૂઆતમાં નાનું ફોર્સ હતું ત્યાં સુધી તો ભેગા ખસવા લાગ્યા, પણ વધારે પડતી સ્પીડ થવા લાગી ને તો આર્યો ઉપરનો શું થવા લાગ્યો? પાછો પડવા લાગ્યો. તો હવે પેલી શરતો પાછી ચાલુ થઈ. યાદ કરી લો F1 કેટલું? ઉપરનો 12 આવે, 12 ન્યૂટન. F2 કેટલો? 0. હવે પછી મારે શું શોધવાનું? પહેલા તો જોવાનું કે ભાઈ F2 0 છે, એનાથી F વધારે જશે તો ખસવાનો છે. પછી ઘર્ષણ પ્રવેગ કેટલો? F ભાગ્યા 9. હમણાં ગણ્યો તો એ રોજ છે કદાચ, એના જેવો છે, બરાબર. F/9 આવ્યો આટલો. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે મારે કયો ડ્રો કરવાનો જેના ઉપર ફોર્સ નહીં લાગતું? તો આ બાજુ 3 છે, તો આ બાજુ કેટલો લાગે? 3 × A. આ બાજુ કેટલું લાગતું હોય? F. તો F બરાબર કેટલા આવ્યા? 3A. અને એ કોના જેટલો આવવો જોઈએ? F1 જેટલો. 12. એ કેટલો આવ્યો? 4 આવી ગયો. હવે એ 4 આવી ગયો તો પછી આપણે શું એ તો શોધવું છે, સમસ્થિતિજ બળ શોધવું છે ને. થોડું ઉભા રહો. હવે સમસ્થિતિજ બળમાં તમે અહીંયા કિંમત લખી દો, કેટલો આવી જશે? આવડે? એ જ હતો લગભગ આઈ થિંક. ઠીક છે, કોઈ વાંધો નહીં. હવે ઉપર બળ લગાડ્યું છે. હવે ક્યાં આવે છે? ઉપર ફોર્સ. મેથડ તો સેમ જ છે, કોઈ ફરક નથી, બરોબર. F1 F2 કમ્બાઈન કરો અને ગણતરીમાં લેજો તો ગણીએ કાંઈ. ચલો એકાદ દાખલો જોઈએ. બોલો F1 કેટલો? બોલો ચલો બોલો. 10. F2 પદાર્થ તો ખસશે કે નહીં? પહેલી શરત. ઠીક છે, લીસી સપાટી છે. એ કેટલો? 7 ભાગ્યા ઓકે 1 મિનિટ ઉભા રહો. જો અહીંયા તમે એ કેટલો છે મને કહેશો? 7 ભાગ્યા 7 એટલે કેટલો આવ્યો? 1 આવ્યો. હવે જો 1 જ મિનિટ, અહીંયા હું એક વસ્તુનો ઓબ્ઝર્વ કરું. મારે મેક્સિમમ ફોર્સ ફાઇન્ડ કરવો છે. તો પહેલા તો એ કહ્યું છે કે આ સ્થિતિમાં પ્રવેગ કેટલો છે, તો પ્રવેગ જ માંગ્યો છે ને. હવે પ્રવેગ, હવે જો મારી ગણતરી સાચી હોય તો હું જોઈશ તો બે ભેગા ખસતા હોય એ કન્ડિશનમાં થશે. તો અહીંયા હું આ જો આ 2 છે, આ બાજુ કેટલા લાગે છે? 7 લાગશે. આ બાજુ કેટલા લાગે છે? મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 10 છે. હા, તો એ 10 માંથી આ બાજુ 7 લાગતા હશે. ઠીક છે, રાઈટ છે. એ એક આવી જશે, બરોબર. એમાં કોઈ વધારે એવું છે નહીં. બોલો ચલો 50 લાગે છે. પ્રવેગે શોધવું છે અને ઘર્ષણે શોધવું છે. ઘર્ષણ કેટલું? F1 20 છે. આનું ઘર્ષણ 20 છે એવી નહીં ખબર તમને? ઓછું એ હોય, ખ્યાલ આવે છે? મહત્તમ હોય એવું થોડું જરૂરી છે.
ચલો 1 મિનિટ. આ F1 તમે આટલો શોધ્યો 20 જેટલો. હવે એ સ્ટેપમાં આગળ જોઈએ તો ધારો કે એક ઓબ્ઝર્વેશન લો તો પદાર્થો ભેગા જ ખસતા હશે. હા તો કારણ કે આ નીચે સપાટી લીસી છે એટલે તો એ કેટલો કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ કેટલું છે 50 ભાગ્યા કુલ દળ 15. કેટલો જવાબ થયો 10 ભાગ્યા 3. હાલે એ થયો આટલો. હવે આટલા એથી ખસે તો મને એક વસ્તુ જોવું કે મારે મેક્સિમમ એવો ફોર્સ છે એ 50 થી વધારે છે કે 50 થી ઓછો છે. નહીતર જો ઘણીવાર 50 થી ઓછો ફોર્સ હોય, વધારે ઓછો ફોર્સ હોય તો આપણું 50 તો વધી ગયું હશે તો બે જુદા જુદા ખસવા લાગે. ખ્યાલ આવ્યો નહીં? તો મેક્સિમમ ફોર્સ પહેલા તો જોવો પડશે. તો મેક્સિમમ ફોર્સ જોવા માટે એક કામ કરું છું. પહેલે આપણી મેથડથી F શોધી કાઢીએ. તો તમે આ F ને ભૂલી જાઓ. આનું હું કહું છું F1 જેટલો ફોર્સ લાગતો હશે તો આ સ્ટેપમાં આપણે યુઝ કરીએ છીએ. 1 જ મિનિટ હું હાલ પૂરતું તમને એક બતાવું છું કે મારે એ બરાબર કેટલો લાગ્યો F/15 લાગશે. ના આવડવાની કોઈ ચિંતા નથી, હમણાં ફક્ત સમજાવું હું પછી બધી વાત કરું છું. F/15 લાગ્યો છે. અહીંયા તમે જોયું કે આ લીસી સપાટી છે ને આ કન્ડિશન છે. તો હવે તમે આ નીચેવાળાને કોણ ખેંચશે? ઉપરવાળાનું ઘર્ષણ. અથવા એક કામ કરો, હું તમને હાલ આ બ્લોકનું આટલું રહેવા દઉં છું, નીચેવાળાનું ઉપરવાળાનું ભેગું નહીં કરતો. બરોબર? પહેલું ઉપરનું ક્લિયર કરો તમે લોકો, જેટલા 7-8 એક્ઝામ્પલ હતા, અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું વાત કરીશ. ઠીક છે?